જો મિત્રો તમને સિમ્પલ સોબર અને લક્ઝરિયસ લુકવાળું ડાઇનિંગ ટેબલ પસંદ હોય ને તો આ વિડીયોની અંદર આપણે એવું ડાઇનિંગ ટેબલ બતાવવાના છીએ. પરંતુ આ પ્રીમિયમ ડાઇનિંગ ટેબલ છે, સસ્તું નથી, મોંઘું છે, પણ આ વસ્તુ બહુ પ્રોપર આપેલી છે. હવે ડાઇનિંગ ટેબલનો તમે લુક જુઓ, આખો પ્રીમિયમ લાગશે, લક્ઝરિયસ. 6 ચેર આની અંદર આપેલી છે. આની સાઇઝ જોઈને મિત્રો તો 6x3 ફૂટની સાઇઝ છે અને આની હાઇટ છે 30 ઇંચની. હવે આની ઉપર જે તમને માર્બલ દેખાય છે ને, પ્રીમિયમ લક્ઝરિયસ માર્બલ છે. આ જે ઓનેક્સ માર્બલ આને કહેવાય. એટલે આ છે ને લુકમાં પ્રીમિયમ લાગે, આર્ટિફિશિયલ હોય છે, પરંતુ આની અંદર દાગ કે એવું ના પડે, ઇઝીલી ક્લીન તમે સાફ કરી શકો. હવે આમાં જે ચેર યુઝ કરેલી છે, ચેરનો લુક આપણે જોઈએ. સિમ્પલ સોબર અને સાથે સાથે લક્ઝરિયસ પણ લાગશે. જુઓ આ ટાઈપની ચેર છે અને અહીંયા કવ દેખાશે તમને. જો આ સિંગલ લાકડાની અંદર કવ બનાવેલો છે, કોઈ જોઈન્ટ નથી આની અંદર, આખું સિંગલ લાકડું છે અને આ કવ પણ એટલો પ્રોપર બનાવેલો છે. જુઓ આ બેક સાઈડનો ચેરનો લુક પ્રીમિયમ લાગશે. આની અંદર જે લાકડું યુઝ કરેલું છે ને, આખા ડાઇનિંગ ટેબલની અંદર આ બધું સીપી શાક છે. સીપી શાક એટલે સેન્ટ્રલ પ્રદેશનું જે શાક આવે ને એ. એક ગાના નાઇજીરિયા પણ આવે, આના કરતાં ઘણું સસ્તું હોય, પણ એના ફિગર છે ને આના લાકડા જેવા હોય, પરંતુ આ ઓરિજિનલ સીપી શાક છે. હવે નીચે જુઓ, ખાલી અહીંયા જ પ્લાય યુઝ કરેલી છે ચેરની અંદર, બાકી બધી જગ્યાએ આના પાયા હોય કે ઓલમોસ્ટ આની ફ્રેમની અંદર બધી જગ્યાએ સીપી શાક યુઝ કરેલું છે. અને આની અંદર જે પોલિશિંગ છે આખા ડાઇનિંગ ટેબલની અંદર, આ પણ મેલામાઇન પોલિશિંગ આપેલ છે, એટલે લુકની અંદર સારું લાગે, પ્લસ આની લાઈફ પણ વધારે હોય છે અને કુશનિંગ પણ પ્રોપર આપેલું છે. જો આની અંદર હવે ડાઇનિંગ ટેબલની આપણે સાઈડનો લુક જોઈએ, એના લેગ્સનો લુક જોઈએ. જો આ પ્રકારનો આખો લુક છે સાઈડમાં, આ પ્રકારની આખી સાઈડમાં જોઈને તો આવી ડિઝાઇન બનાવેલી છે, તો લુકમાં સરસ લાગે. આની હાઇટ ઓલમોસ્ટ 30 ઇંચ જેવી હાઇટ છે. હવે આની અંદર આ જ ટાઈપની 6 ચેર આવે. આ તમે જે રીતના જોવો છો સેમ ચેર 6 આવે છે. તો 6 લોકો માટે આની સાઇઝ છે ને 6x3 ફૂટની છે, તો 6 લોકો માટે ઇનફ સાઇઝ છે. તો આરામથી કમ્ફર્ટેબલી તમે આ ડાઇનિંગ ટેબલને યુઝ કરી શકો છો. હવે આ વસ્તુ કેવી થઈ ગઈ કે અત્યારે ડાઇનિંગ ટેબલ તમે જોશો તો માર્કેટની અંદર કોઈ કોસ્ટની લિમિટ નથી. સસ્તા ડાઇનિંગ ટેબલ મળતા હોય, મોંઘા ડાઇનિંગ ટેબલ મળતા હોય છે અને મીડિયમ રેન્જના મળતા હોય છે. હવે આ ડાઇનિંગ ટેબલની જે રેન્જ છે ને ઓલમોસ્ટ મિત્રો 70,000 રૂપિયાની આસપાસ આની કિંમત છે. હવે તમે કહેશો કે આટલું મોંઘું શું કામ છે? તો એનું રીઝન એક જ છે કે આની અંદર જે લાકડું યુઝ કરેલું છે ને એ મોંઘું છે. આમાં જ સેમ લાકડું માનો કે સસ્તું યુઝ કરવામાં આવે ને તો આના કરતાં ઓલમોસ્ટ આપણે કહી શકાય ને કે ભાઈ 40-50 હજારની રેન્જમાં ડાઇનિંગ ટેબલ તૈયાર થઈ જાય. પરંતુ આ પ્રીમિયમ વસ્તુ છે અને લુકની અંદર મને પર્સનલી બહુ ગમ્યું. જો તમને કોઈ વધારે ઓલા ફેન ફતુરવાળી ડિઝાઇનો આ તે પેલું શું કહેવાય કે બહુ વધારે મોડર્ન ડિઝાઇનો પસંદ ના હોય અને તમને સિમ્પલ સોબર એક ક્લાસિક ડાઇનિંગ ટેબલનો ટેસ્ટ જોતો હોય ને, તો આ ડાઇનિંગ ટેબલ મિત્રો તમારા માટે છે. વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર હું છે ને એક નંબર આપી દઉં છું, એની અંદર તમે કોન્ટેક્ટ કરી અને આના વિશેની વધારે તમારે માહિતી જોતી હોય તો પણ ત્યાંથી તમને મળી જશે. એટલે બેસ્ટ વસ્તુ છે મિત્રો. તમારે માનો કે સિમ્પલ સોબર લુક તમને પસંદ આવવો જોઈએ અને ટીક વુડ એટલે કે વુડના તમે શોખીન હોય તો તમારા માટે આ ડાઇનિંગ ટેબલ બેસ્ટ ચોઈસ રહેવાની છે.